વડોદરાના કિશનવાડી વિસ્તારમાં એક મહિલા પોતાના જ ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમીના આધારે આ મહિલાના ઘરે દરોડા પાડીને આ વેપારને ઝડપી પાડ્યો છે. મહિલાની ધરપકડ કરી અને 3 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં પોતાના ઘરમાં દેહ વેપારનો ધંધો ચલાવતી મહિલાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ધરપકડ કરી છે અને ભોગ બનનાર 3 પરપ્રાંતીય યુવતીઓને મુક્ત કરાવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે આજવા રોડ કિશનવાડી મહાકાળી સોસાયટીની પાછળ સ્લમ સ્ક્વોટરમાં પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના મકાનમાં રાખી ઇચ્છુક ગ્રાહકો સાથે યુવતી દીઠ ₹1000 થી 1500નો ભાવ નક્કી કરી રોકડ રકમ લઈ તેના મકાનમાં અનૈતિક દેહ વેપારનો ધંધો કરાવે છે. આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આ જગ્યાએ પોલીસે રેડ કરીને સ્થળ પરથી ભોગ બનનાર 3 યુવતી મળી આવતા તેઓને ત્યાંથી મુક્ત કરાવી હતી અને દેહ વેપારનો ધંધો કરનાર આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણ રહે કબીર ચોક કિશનવાડી ગધેડા માર્કેટ વડોદરા સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ સન 1956 ની કલમ 3, 4, 5 મુજબની ફરિયાદ દાખલ કરાવડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આરોપી પારુલ ઉર્ફે પાયલબેન બાલકૃષ્ણની ધરપકડ કરી છે અને આરોપીને પાણીગેટ પોલીસ સ્ટેશનને સોંપી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.